સૌપ્રથમ પોરબંદર જિલ્લાની જો વાત કરીએ તો અહીં ભારે મેઘ જાણે ખાંગા થઈ ચૂક્યા છે। પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। રાણાવાવમાં 9 ઇંચ, કુતિયાણામાં 6 ઇંચથી વધુ। આ ઉપરાંત ભારવાડામાં વાડી વિસ્તારમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી। એ ઉપરાંત બગવદર કિંદરખેડા વચ્ચે વાડી વિસ્તારમાંથી 2 લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું। વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોની બચાવની કામગીરી ચાલી રહી છે। અતિ ભારે વરસાદ અને મિની વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશયી થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। પોરબંદર શહેરમાં 15થી વધુ વૃક્ષો ધરાશયા થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। આપણે જણાવીએ કે બંધ થયેલા રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા। પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેને કારણે શહેરનો એમજી રોડ જાણે કે બેટમાં તબદીલ થઈ ચૂક્યો છે। પોરબંદર શહેરમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા હતા। પોરબંદર શહેરના અનેક વિસ્તારો પાણી થઈ ગયા અને ભારે વરસાદથી દુકાનોમાં પણ પાણી ફરી વળે તેવી શક્યતા જોવા મળી રહી છે। તો પોરબંદર અને તેની આસપાસના વિસ્તારોની અંદર જળબંબાકારની પરિસ્થિતિ છે અને ભારે મેઘ ખાંગા થયા હોય તેવી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। આપણે જણાવીએ કે 15થી વધુ વૃક્ષો અહીં ધરાશયી થઈ ગયા, રસ્તાઓ બ્લોક થયા છે। આ રસ્તા જાણે કે બેટમાં તબદીલ થયા હોય તેમ પોરબંદર પાણી થઈ ચૂક્યું છે। ભારે મેઘ ખાંગા થયા હોય તેમ 24 કલાકમાં 14 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો, જેને કારણે જળબંબાકારની પરિસ્થિતિ છે। મુખ્ય બજારોની અંદર પણ અત્યારે પાણી ભરાયા છે। જ્યાં રસ્તા પર જુઓ ત્યાં બસ પાણી જ પાણી છે। વાડી વિસ્તારમાં અમુક લોકો ફસાયા હતા, તેમને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। ગઈકાલે શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડેલ છે અને ગઈકાલે બપોરે લગભગ 2 વાગ્યાથી વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે। અત્યારે આપણે અહીં જે ઊભા છે તે છે પોરબંદરનો છાયા પ્લોટ વિસ્તાર। આ વિસ્તાર છે અહીં પોલીસે બેરિકેડ મારી અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। અહીં પાણી છે તે લગભગ કમર સુધીના પાણી પહોંચી ગયા છે। અહીંના જે રહેણાંક મકાનો છે તેના ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે અને આપ જોઈ શકો છો કે પોલીસે પણ બેરિકેડ લગાવી દીધા છે અને કોઈને પણ અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। આ વિસ્તાર જે છે તે લગભગ દર વર્ષે અહીંયા આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને પાણીનો ભરાવો થાય છે, પરંતુ તંત્રની ક્યારેય આંખ ખુલતી નથી। આ મારી જમણી સાઈડનો જે વિસ્તાર છે તે જુગલ બેટરનું નાળું કહેવામાં આવે છે। આ નાળું પણ ભરાઈ ગયેલું છે। સફાઈ નહીં થવાના કારણે પાણીનો નિકાસ નથી થયો, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકો ને પણ અહીંથી કોઈ પણ રીતે પસાર નહીં થવા પોલીસે અત્યારે બેરિકેડનો સહારો લઈ અને રસ્તાઓ બંધ કરી દીધા છે, પરંતુ જે જનજીવન છે જે પ્રભાવિત થયું છે તેના કારણે પાણી કોઈ પણ રીતે ઓસરતું નથી અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એટલે સકરા TV9 પોરબંદર। તો પોરબંદરની અંદર આ 4 તસવીરો આપ બતાવી રહ્યા છે કે જ્યાં સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે અને રસ્તાઓ જાણે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। જે વાહનો છે તે પણ પાણીમાં ગરકાવ થયા અને અહીંથી અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની રહી છે। ખાસ કરીને રાતથી શરૂ થયેલો આ વરસાદ અને તેને કારણે વાડી વિસ્તારમાં જે લોકો હતા તે ફસાયા હતા। અત્યાર સુધીમાં વાડી વિસ્તારમાં ફસાયેલા કુલ 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો પોરબંદર અને તેની આસપાસની પરિસ્થિતિ વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હિતેશ ઠકરાર। હિતેશ, પોરબંદરમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે, કયા એવા વિસ્તારો છે કે જ્યાં આખરે આ ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ છે? હિતેશ, જે રીતે આપણે વરસાદની વાત કરીએ છીએ કે છેલ્લા 24 કલાકમાં 14 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। લગભગ ગ્રામ્ય વિસ્તારોના વાડી વિસ્તારોમાં મકાન આવેલા છે તે તમામ મકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને શહેરી વિસ્તારની વાત કરીએ તો પોરબંદર શહેર છે તે સંપૂર્ણ જળમગ્ન બની ગયું છે। એમજી રોડ હોય, સંગીલા રોડ હોય, વાડિયા રોડ હોય, યુગાંડા રોડ હોય, એસપીપી રોડ હોય કે શહેરનો કોઈ પણ માર્ગ હોય તે તમામ માર્ગો પર ગોઠણથી ઉપર પાણી ભરાઈ ગયા છે અને તમામ જે પાણીનો નિકાલ થવો જોઈએ તે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીનો અભાવના કારણે પાણી ભરાઈ ગયા છે, કારણ કે સતત ઓફિસમાં બેસીને જ કામગીરી કરવામાં આવે છે। ગઈકાલે લગભગ ભારે પવન અને વરસાદના કારણે 15 જેટલા વૃક્ષો ધરાશાય થયા હતા, કેટલાક વીજપોલ પણ ખરી પડ્યા હતા। તેના કારણે શહેરનું જનજીવન જે છે તે પ્રભાવિત થયું છે। અત્યારે પણ સતત વરસાદ ચાલુ થઈ ગયો છે, હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। હજુ હવામાન વિભાગની લગભગ 14 કલાકની આગાહી દર્શાવે છે। તેને લઈને પોરબંદર શહેર પર ભારે જોખમ તોડાઈ રહ્યું છે। જ્યારે આજથી 4 દાયકા પહેલા એટલે કે 22/6/1983ના જે પૂર આવ્યું હતું ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, પૂર હોનારત આવ્યું હતું અને લગભગ 10 થી 12 ફૂટ જેટલા જે પાણી શહેરમાં ભરાઈ ગયા હતા, પરંતુ
તેવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. તેવા જ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે અને લોકો ગભરાટમાં મુકાઈ ગયા છે અને વધુ વરસાદ પડશે તો 1983માં જે હોનારતની સ્થિતિ આવી હતી તેવી સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈની વાત નથી. જી જયેશ. આભાર હિતેશ. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આ જળબંબાકારની પરિસ્થિતિ છે અને હજુ પણ જો વરસાદ વરસ્યો તો વિકટ પરિસ્થિતિનો સામનો અહીંના રહીશોને અને સ્થાનિકોને કરવો પડી શકે છે, કારણ કે 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ એક સાથે ખાબક્યો છે. તેને કારણે અહીં જળભરાવની પરિસ્થિતિ છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને હજુ પણ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે અને તેને લઈને આગામી